વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે ગઈકાલે જે કાંઈ અભ્યાસ કર્યો હતો એનો 2-5 મિનિટ સંપૂર્ણ રીતે પાછું એકવાર રિવાઇઝ કરી લઈ. જેમની અંદર જે મહત્ત્વનો પોઈન્ટ છે એમનું રિવાઇઝ કરાવું છું. ખાસ યાદ રાખજો, જે ભૂસ્તારી છે એ દુર્વા ઘાસમાં જોવા મળે, ગાંઠામૂળી છે એ અધો ભૂસ્તારી. કેમ કે આ ચેપ્ટર જ્યારે અત્યારે તો આપણે ટેક્સ્ટ બુક ઉપર જોઈએ છીએ, ત્યારબાદ એમનું નીટ છે, મતલબ ડિટેલમાં અભ્યાસ છે, એમની આપણે વાત કરવાની છે. તો આજે ગાંઠામૂળી એટલે રાઇઝોમ, અધો ભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા. તો આજે બધાના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. આમાંથી ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયા છે. તો ગ્રંથિલ છે એ તો તમને સરળતાથી યાદ રહી, બટેટાનું ટ્યુબરવાળું કીધું હતું. કંદ છે એ ડુંગળી અને લસણવાળું છે. ગાંઠામૂળી એટલે રાઇઝોમ, પર્ણકલિકા આવે એટલે પાનફૂટી નામ પ્રમાણે. તો આ જે 4 છે એ તમારે વ્યવસ્થિત, ભૂસ્તારિકા છે, જળકુંભી, આજે 5 છે એ સરળતાથી યાદ રહી જાય. તો વધારાના જે પોઈન્ટ છે એ ફક્ત તમારે તૈયાર કરવાના રહેશે અને એ સરસ રીતે તૈયાર કરી નાખવાના. આ બધી જ આપણે આકૃતિ જોઈતી. ત્યારબાદ ટેરર ઓફ બેંગાલ, આઇકોનિયા ક્રેસિપિસની વાત કરી હતી. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે લિંગી પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનની વ્યાખ્યા શું કહી શકીએ? તો કે 2 અલગ અલગ પિતૃ દ્વારા જન્યુઓનું નિર્માણ થાય, ત્યારબાદ જન્યુઓનું મિલન થાય અને એમાંથી ફલિતાંડ બની, ગર્ભ બની અને બચ્ચાને જન્મ આપે, અથવા તો ખાસ કરીને ઈંડા છે અંડપ્રસવી હોય તો એવી રીતના એનો ગર્ભ વિકાસ થાય અને બચ્ચું છે એ બહાર આવે, જેને આપણે લિંગી પ્રજનન તરીકે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે ઓળખીએ છીએ. તો લિંગી પ્રજનન કોની અંદર જોવા મળે? તો વનસ્પતિઓમાં જોવા મળે, ફૂગમાં પણ. તો કે ફૂગ એવી છે જેમની અંદર લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંને જોવા મળશે. પ્રાણીઓ છે તો પ્રાણીઓની અંદર મોટે ભાગે લિંગી પ્રજનન જોવા મળે. તો વનસ્પતિનું જે આપણે પ્રકરણ અભ્યાસ કરી ગયા, મતલબ ચેપ્ટર નંબર 2, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો સપુષ્પી વનસ્પતિઓમાં જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનનની વાત કરીએ તો પુષ્પની અંદર જે પુકેસર હતું એનું જે પરાગાશય હતું, એમાં પરાગાશયમાંથી પરાગરજ પેદા થતી હતી. અને સ્ત્રી કેસર હતું એમની અંદર તમને ખબર છે અંડક. તો આજે અંડક નિર્માણ પામતું હતું, અંડકની આખી રચના જોઈતી, એમની અંદરનો પાછું ભ્રૂણપૂટ, એમની અંદરનો પાછો તમને ખબર હોય તો અંડકોષ. તો અંડકોષ અને આ પરાગરજ બંનેનું મિલન થાય છે, જે પરાગરજમાંથી પરાગ નલિકા છે એમનું નિર્માણ થાય છે. તો આ જે પ્રક્રિયા ટોટલી સંપૂર્ણ રીતે જે તમે અભ્યાસ કરી ગયા એને લિંગી પ્રજનન તરીકે, ત્યારબાદ મનુષ્યમાં પણ લિંગી પ્રજનન છે એમનો અભ્યાસ કરી ગયા છો. તો પેલું સમજૂતી આપણે જોઈએ. તો અહીંયા આકૃતિ પણ તમને આપી છે કે સમજૂતી કોને કહેવાય. તો આની સમજૂતી ઉપરથી 2 વસ્તુ સમજાવું છું. તો અહીંયા જે ખાસ યાદ રાખજો, આ 2 જન્યુઓ કહીએ. આ જે બોક્સ કર્યું એને આપણે શું કહીએ? જન્યુ. તો નર જન્યુ કોણ છે? મેલ એટલે નર. જન્યુ કોણ છે? તો કે સ્પર્મ એટલે કે શુક્રકોષ છે. માદા છે તો એમની અંદર અંડકોષ છે. મોટે ભાગે, હવે જે શબ્દ બોલું છે સમજવાનો પ્રયત્ન કરજો, મોટે ભાગે નરના જે જન્યુઓ છે એ ચલિત હોય છે, પણ વનસ્પતિની પરાગરજ છે એમના અપવાદમાં આવે, પરાગરજ ચલિત હોતી નથી, એટલે પરાગનયનની જરૂર પડે છે. કેમ કે 2 અલગ અલગ વનસ્પતિ અલગ અલગ જગ્યાએ હોય તો પરાગરજ ચાલી ન જઈ શકતી હોય, મતલબ ચલિત નથી, મોટાઇલ નથી. પરંતુ આ જે માદા કોષ હોય છે એ મોટે ભાગે મોટો, ઢીલો અને અચલિત હોય છે. તો મેં તમને અપવાદ આપ્યું, પરંતુ અમુક એવા હોય કે 2 ચલિત હોય તો એ પણ અપવાદ કહી શકીએ, જે તમને ટેક્સ્ટ બુકની અંદર આપણે આગળ અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘટના છે, પેલું જે બોક્સ બનાવ્યું છે, જે ઘટના છે એને આપણે પૂર્વ ફલન ઘટના, કેમ કે 2 ભેગા થાય એને ફલન કહીએ, તો આ રાઉન્ડ કર્યું એ ફલન કહેવાય. 2 ભેગા થઈ ગયા એ ફલનની ઘટના છે. નરજન્યુ અને માદાજન્યુનું મિલન બરાબર ફલન, ફર્ટિલાઇઝેશન, સંયુગ્મન.
તો પહેલી ઘટના પૂર્વફલન અને ત્યારબાદ એમ્બ્રિયોમાંથી જે બેબી બનવાની વાત છે તો એ પશ્વફલન પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે 3 ઘટના આવે તમને આમાં સમજાણે. તો કે 3 ઘટના કઈ કઈ? તો કે પૂર્વફલન, ફલન પહેલાંની, જેમાં જન્યુઓનું નિર્માણ મુખ્ય રીતે થતું હોય છે. ત્યારબાદ ફલનની ક્રિયા, એ ફલન ક્યાં થતું હોય? તો કાં તો શરીરની અંદર થતું હોય તો અંતઃફલન, અને શરીરની બહાર થતું હોય તો બાહ્ય ફલન તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ બેબીનું નિર્માણ છે એ ક્યાં થતું હોય? જો ઈંડામાં થતું હોય તો અંડપ્રસવી, અને શરીરની અંદર થઈ અને બચ્ચાને જન્મ આપતા હોય તો અપ્રત્યપ્રસવી. આવું જ બધું ક્યાંક ને ક્યાંક વનસ્પતિ સાથે જોડાયેલું છે. જેવી ક્રિયા આપણામાં જોવા મળે એવી જ વનસ્પતિમાં જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે સમજૂતીની વાત કરીએ કે એક પિતૃ કે બે પિતૃ દ્વારા વિરુદ્ધ જાતિના સજીવો વ્યક્તિગત સજીવો નર અને માદાનું જન્યુઓનું નિર્માણ થાય. આ જન્યુઓ જોડાય અને યુગ્મનજ એટલે કે ફલિતાંડ બનાવે, જે નવા સજીવમાં રૂપાંતર પામે. આ જે પ્રક્રિયા છે એ લિંગી પ્રજનન એ ધીમી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, અને સંતતિ છે એ પિતૃને આબેહૂબ મળતી આવતી નથી, મતલબ ક્લોન હોતી નથી, જે આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન છે એમના તફાવતની અંદર અભ્યાસ કરી ગયા. ઉદાહરણ તરીકે લિંગી પ્રજનન કોની અંદર જોવા મળે? તો આજે લિંગી પ્રજનન છે એ વનસ્પતિ છે, પ્રાણીઓ છે, ફૂગની અંદર તમને ખબર છે અલગ અલગ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. અને એમની અંદર આપણે ખાસ વાત કરી હતી કોષરસનું સંયુગ્મન થાય, કોષ કેન્દ્રનું થાય અને અર્ધીકરણ થતું હતું. તો આવી રીતના આ જે ટોટલી 3 પોઈન્ટ મતલબ પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી એન્ડ મિયોસિસ, આ જે 3 પ્રક્રિયા છે ફૂગમાં જોવા મળે. ફૂગ એવી વસ્તુ છે અથવા તો એવો સજીવની અંદર સમાવેશ પામે છે કે જેમની અંદર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન છે એ બધું જ જોવા મળે છે. તો એમની અંદર ઘણા બધા આપણે બીજાણુ ધોરણ 11ની અંદર વધારે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. તો બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા, બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના એક યોગ્ય તબક્કે પહોંચે છે. આ વૃદ્ધિના સમયગાળાને જુવેનાઇલ કહેવાય. પણ આપણા કેસની અંદર ખાસ યાદ રાખજો કે પ્રાણીઓના કેસની અંદર જુવેનાઇલ તબક્કો હોય, પરંતુ વનસ્પતિના કેસમાં જુવેનાઇલ તબક્કો તરીકે ન ઓળખાય, પરંતુ વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખાય. બીજી વસ્તુ કે જો વનસ્પતિ હોય એમનું અલિંગી પ્રજનન હોય તો એને અલિંગી પ્રજનન ન કહેવાય, એમને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવાનું. તો વનસ્પતિ માટે કયા શબ્દો લાગુ પડે? વાનસ્પતિક તબક્કો હોય અથવા વાનસ્પતિક પ્રજનન હોય એવા તબક્કા, એવા જે કાંઈ શબ્દો છે એ લાગુ પડે છે. જ્યારે પ્રાણીઓ માટે જુવેનાઇલ તબક્કો, અલિંગી પ્રજનન છે એવા શબ્દો લાગુ પડે છે. તો અહીંયા નીચેની આકૃતિ દ્વારા આપણે ખાસ સમજી શકીએ કે આ જે ઝાયગોટ છે એ ઝાયગોટ, તો ઝાયગોટ ભેગો થયો, ફલિતાંડ બન્યો, પછી આ જે નિર્માણ થાય છે તો એ રિયલમાં વેજીટેટિવ ફેઝ છે, વાનસ્પતિક તબક્કો છે. અને વાનસ્પતિકમાંથી જ્યારે પુષ્પનું નિર્માણ થાય છે એ પ્રાજનનિક તબક્કો છે. તો આ જે તબક્કો છે એ કહેવાનો મતલબ વનસ્પતિ છે એમની અંદર આપણે ઓછો ગણતરીમાં લઈએ, પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો વધારે લઈએ, અને વનસ્પતિ છે એમના માટે આ જે પુખ્ત અવસ્થા પહેલાંનો જે તબક્કો છે, પ્રાજનનિક અવસ્થાનો જે પહેલાંનો સમય છે. દાખલા તરીકે મનુષ્યની અંદર જે બાળકની અવસ્થા છે એ મતલબ જુવેનાઇલ ફેઝ છે. તો આ જે જુવેનાઇલ ફેઝ એ પ્રાણીઓ માટે ખાસ અને વનસ્પતિ માટે વાનસ્પતિક પ્રજનન જેવો શબ્દ છે અથવા તો વાનસ્પતિક તબક્કો છે એવો શબ્દ લાગુ પડે છે, જે મેં બંને રીતે સમજાવ્યું. તો માની લો કે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, બધા એક્ઝામ્પલ તમે જોઈ શકો. પહેલું છે એ ગલગોટા છે, ત્યારબાદ ગલગોટા પછી હજારી ગોટા તરીકે પણ ઓળખવામાં આવે, ત્યારબાદ ચોખા છે, ત્યારબાદ નાળિયેરી અને છેલ્લે કેરી છે. તો 4 એક્ઝામ્પલ થયા: ગલગોટા, ચોખા, નાળિયેરી અને આંબો. તો આંબાની અંદર આ જે ટેબલ આપ્યું એ તમારી બુકની અંદર ક્યાંય ટેબલ નથી આપેલું, પરંતુ પ્રશ્ન પૂછેલો છે
તો આ પ્રશ્નનો અહીંયા મેં ઉત્તર આપેલો છે, એ ખાસ તમે લખી લેજો, નોંધ કરી લેજો કે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ હજારી ગોટા કયો કે ગલગોટા લ્યો તો પુષ્પ સર્જન માટેનો કેટલો સમય લાગે? તો પુષ્પ સર્જન માટે એમને 2 થી 3 મહિના લાગે છે. તો પુષ્પ સર્જન પહેલાનો જે સમયગાળો છે એ વાનસ્પતિક તબક્કો છે, વેજીટેટિવ ફેઝ છે. ત્યારબાદ ચોખાની અંદર વાત કરીએ તો 3 મહિના જેવો સમય લાગે. નાળિયેર છે તો એમની અંદર 8 થી 10 મહિના લાગે. ઘઉં છે તો એમની અંદર 3 મહિના, અને આંબો છે તો 4 થી 6 વર્ષ. એટલે કહેવાનો મતલબ તો આ 4 થી 6 વર્ષ આંબાની અંદર છે એ કયો તબક્કો? શરૂઆતના જ્યારે પુષ્પ આવે એ પ્રાજનનિક તબક્કો છે, પરંતુ એમની પહેલાંનો જે તબક્કો છે તો એને આપણે જુવેનાઇલ નથી કહેતા, પરંતુ વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખશું. તો અહીંયા હવે તમને પ્રાજનનિક એટલે જે પ્રજનનનો જે સમયગાળો છે એને આપણે પ્રાજનનિક તબક્કો એટલે કે રિપ્રોડક્ટિવ ફેઝ તરીકે ઓળખીએ છીએ. તો બધાની અંદર, બધી વનસ્પતિની અંદર તમે જોઈ શકો છો તો આ કેટલા સમય બાદ આજે 2 થી 3 મહિના પહેલાંનો જે સમય ગલગોટા કે હજારી ગોટામાં હોય છે, જેને આપણે વાનસ્પતિક તબક્કા તરીકે, પરંતુ 2 થી 3 મહિના પછી જ્યારે પુષ્પ આવે છે અને પુષ્પ દ્વારા એ પ્રજનન કરે છે, તો એ જે તબક્કો છે એ પ્રજનન તબક્કો છે. તો બધાની અંદર, બધી વનસ્પતિની અંદર, બધા પ્રાણીઓ હોય છે એમની અંદર આ જે સમયગાળો છે એ અલગ અલગ હોય છે, જેમની ખાસ તમારે નોંધ લેવાની રહેશે. ત્યારબાદ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સર્જન એટલે શું? કે જે વનસ્પતિ છે જેમની અંદર ઉદ્વિકાસની દ્રષ્ટિએ એમનું લેવલ વધારે છે, તો આવી વનસ્પતિના પુષ્પ સર્જન સાથે પ્રાજનનિક તબક્કાની પણ શરૂઆત થાય છે. કેમ કે પુષ્પ સર્જન એટલે કે હવે પ્રજનન કરી શકે છે, અને વાનસ્પતિક તબક્કો છે એમનો અંત છે. તો પુષ્પ સર્જનનો મતલબ એવો થાય કે પ્રાજનનિક તબક્કો છે એ શરૂ થયો, અને વનસ્પતિક અથવા વાનસ્પતિક તબક્કો છે એમનો અંત છે, વેજીટેટિવ ફેઝ છે એમનો અંત છે. તો અલગ અલગ વનસ્પતિમાં તમે જુઓ તો અમુક 1 વર્ષાયુ વનસ્પતિ હોય, અમુક દ્વિવર્ષાયુ હોય, અમુક ચોક્કસ મહિના કે ઋતુમાં જ પુષ્પ સર્જન આપે છે. દાખલા તરીકે આંબો. તો આંબો તમને ખબર છે કે આપણા જે વિસ્તારની અંદર મેન્જીફેરા ઇન્ડિકા જોવા મળે છે. તો આ જે મેન્જીફેરા ઇન્ડિકા છે આખા વર્ષ દરમિયાન કેરી ના આવે. કેરી ક્યારે આવે? તો કે ઉનાળામાં. ત્યારે જ એમના પુષ્પ આપે, એટલે ચોક્કસ ઋતુ હોય છે ત્યારે જ એમની અંદર પુષ્પ સર્જન થાય છે. તો આ ઋતુકીય સંવનન કરનારા અથવા પ્રજનન કરનારી વનસ્પતિ તરીકે આપણે ઓળખી શકીએ. આંબો હોય પછી માર્કેટની અંદર સ્ટોરેજ કરી, કોલ્ડ સ્ટોરેજ કરીને આખું વર્ષ વેચાતું હોય તો વાત અલગ છે, પરંતુ પુષ્પ ક્યારે આવે આંબામાં? તો કે ચોક્કસ મહિનામાં આવે. એ હોય સફરજન હોય કે ફણસ હોય. તો અહીંયા ત્રણેયના તમને ફોટા આપ્યા છે. આ તમને કેરી છે, આ સફરજન છે, અને આ ફણસ છે. તો આમની અંદર જે પુષ્પ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ચોક્કસ મહિના કે ચોક્કસ ઋતુમાં આવે છે. પરંતુ અમુક એવી વનસ્પતિ હોય કે જેમની અંદર સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન થતું હોય. ડહાલિયા. અમુક વનસ્પતિ એવી હોય જે 1 વર્ષ જ એમનો જીવનકાળ હોય, 1 વર્ષાયુ. અમુક એવું હોય તો એમની 2 વર્ષ માટેનું જીવનકાળ હોય, તો એ દ્વિવર્ષાયુ. તો એમની અંદર વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટ. બહુવર્ષાયુ વનસ્પતિ આ અવસ્થાઓમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી પડે, કેમ કે કઈ ઋતુમાં પ્રજનન કરનારા છે એ એમની અંદર બહુવર્ષાયુની અંદર સ્પષ્ટ રીતે આપણે કહી શકતા નથી. તો ડહાલિયા અને જે સૂર્યમુખી છે, તો આ ડહાલિયા અને સૂર્યમુખી એમની અંદર સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન છે એમનું નિર્માણ થાય છે. ત્યારબાદ કેટલીક વનસ્પતિ છે એની અંદર ઋતુ પ્રમાણે પુષ્પ સર્જન નથી થતું, મતલબ અસમાન, અનઇક્વલ ફ્લાવરિંગ પેટર્ન છે એ જોવા મળે. તો કેટલીક વનસ્પતિ એવી છે કે જેમની અંદર પુષ્પ સર્જન અસમાન પ્રક્રિયા છે. મતલબ કઈ રીતે જોવા મળે? તો કે રિયલમાં વર્ષ દરમિયાન એકવાર પુષ્પ આવવા જોઈએ, અથવા ઋતુ પ્રમાણે આવવા જોઈએ, સતત આવવા જોઈએ, એવું નહીં. એક અલગ પ્રકારનો છે. તો કે પેલું આપણે બાંબુ વાત કરીએ, એમનું વૈજ્ઞાનિક નામ છે બામ્બુસા વલ્ગારિસ. આજે
વાંસ એમનું જે વૈજ્ઞાનિક નામ છે બામ્બુસા વલ્ગારિસ છે. આ બામ્બુસા વલ્ગારિસ એ જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પ સર્જન કરે અને એ ખાસ કરીને મોટી ઉંમરે એક સાથે ઘણી બધી સંખ્યામાં ફળો સર્જે છે અને અંતે મૃત્યુ પામે છે. તો આ જે બામ્બુસા વલ્ગારિસ તમને દેખાય છે, આ બાંબુ છે. આમનો ઉપયોગ પણ ઘણો બધો થાય છે પતંગ મહોત્સવમાં અને ખાસ કરીને મકાન છે એમના બાંધકામ માટે. તો આ એમના પુષ્પ છે, તમે જોઈ શકો છો. તો આજે પુષ્પ એમની લાઈફની અંદર એક જ વાર આવે છે. નહીંતર ઘણી બધી વનસ્પતિ હોય તો ઋતુ પ્રમાણે આવી જાય. એક વર્ષાયું હોય તો બહુ વર્ષાયું હોય તો તમે જો જે તે સિઝન પ્રમાણે આવી જતા હોય છે, યોગ્ય સમયે આવી જતા. પરંતુ આમની અંદર અસમાન જોવા મળે. તો અસમાનની અંદર પહેલું એક્ઝામ્પલ કોણ થશે વિદ્યાર્થી મિત્રો? વાંસ, બાંબુ. તો બાંબુની અંદર એમનું આયુષ્ય ભલે 50થી વર્ષ, પણ જીવનમાં એક જ વાર પુષ્પ આપે ને ઘણા બધા ફળ સર્જે અને એ મૃત્યુ પામે છે. તો આવું બામ્બુસા વલ્ગારિસ છે એમની અંદર જોવા મળે છે. આવું જ બીજું એક્ઝામ્પલ સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના, નીલકુરંજીત. તો આ જે નીલકુરંજીત છે એ દર 12 વર્ષે એકવાર પુષ્પ સર્જન કરે. કેટલા વર્ષે? તો કે 12 વર્ષે. 12 વર્ષે એકવાર પુષ્પ સર્જન કરે. સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં આવ્યા હતા. ત્યારબાદ 12 વર્ષ ઉમેરો એટલે 2018. એમના પણ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો યાદ રાખજો. હમણાં જ સપ્ટેમ્બર ઓક્ટોબર આવશે ત્યારે પાછું ન્યૂઝપેપરમાં આ વર્ષે નહીં આવે, 2018માં આવ્યું હતું. ત્યારબાદ 2030માં આવશે. કદાચ તમને પૂછે કે નજીકમાં ક્યારે, હવે ભવિષ્યમાં ક્યારે આવશે? તો ભવિષ્યમાં હવે 2030માં આવશે. છેલ્લે ક્યારે આવ્યા હતા? તો કે 2018માં. પણ આપણી બુક પ્રમાણે જે સાલ આપી જૂનું પ્રિન્ટ છે, મતલબ 2006નું દર્શાવ્યું છે. ક્યાં જોવા મળે છે આ નીલકુરંજીત સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના? તો કે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના જે પર્વતીય પ્રદેશમાં વાદળી પટ્ટો. તો આવા જે વાદળી પટ્ટો જે પર્યટકો એને આકર્ષે, અંદાજિત 20થી 25 લાખ સહેલાણીઓ આમની મુલાકાત લેતા હોય છે અને ખાસ કરીને એમની સુગંધ અને એમના જે રંગ છે એમને માણતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે આ પર્વતીય વિસ્તાર છે ટોટલી, અને પર્વતીય વિસ્તારની અંદર નીલકુરંજીત સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના તમને દેખાય છે. તો આ એમનું નજીકથી જોવા જઈએ તો આ એમનું ફ્લાવર છે. જુઓ તો સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના ફ્લાવર, આવા ઘણા બધા ફ્લાવર થઈને આખું બ્લૂમ ફોર્મેશન કરે છે. તો રિયલમાં વેલી ઓફ ફ્લાવર, અને આ જુઓ રિયલી તો મનમોહિત કરનારું હોય છે. તો અસમાનની અંદર બે એક્ઝામ્પલ, એક બામ્બુસા વલ્ગારિસ એન્ડ સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના, બંનેના વૈજ્ઞાનિક નામ યાદ રાખવા. કેટલા વર્ષે? ખાસ કરીને 12 વર્ષે સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના છે એ જોવા મળતું હોય છે. ત્યારબાદ અહીંયા મેપની અંદર તમે જોઈ શકો છો કે આ સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના છે. ભારતના કયા એરિયામાં જોવા મળે? જુઓ તમે, કર્ણાટકનો વિસ્તાર છે, ત્યારબાદ કેરળ છે અને તમિલનાડુ છે. આ વેસ્ટર્ન ઘાટવાળો વિસ્તાર છે. દેખાય છે વેસ્ટર્ન ઘાટ. ત્યાં જૈવ વિવિધતાનું પ્રમાણ પણ વધારે છે, જે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. તો અહીંયા જે આ વિસ્તાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો, આ વિસ્તાર, તો આ વેસ્ટર્ન ઘાટનો વિસ્તાર કહી શકીએ. ત્યાં ઉભયજીવી છે, એમની પણ જાતિઓ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ 3 રાજ્ય, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ, તો આ 3ની અંદર સૌથી વધારે આ વેલી આવેલી છે અને સ્ટ્રોબિલિન્થસ કુન્થિયાના ત્યાં જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરીએ કે પ્રાણીઓમાં, દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષભર ઈંડા મૂકે છે? આખું વર્ષ ઈંડા મૂકે છે? આ બધા જ પક્ષીઓ છે એ આખા વર્ષ દરમિયાન ઈંડા મૂક્યા જ કરે છે. આ તમને અત્યાર સુધી ખ્યાલ હશે કે મરઘી છે એ આખું વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે. પરંતુ આ જે મરઘી છે એનો મુખ્ય હેતુ આર્થિક રીતે મહત્વનો છે.
બરોબર છે. એટલે કેવા શું માગે છે કે દાખલા તરીકે પ્રાણીઓમાં પક્ષીઓ છે એ શું વર્ષભર ઈંડા મૂકે છે અથવા તો ઋતુકીય ઘટના છે. તો ઘણા મોટા ભાગના જે પક્ષીઓ છે એ ઋતુ પ્રમાણે પ્રજનન કરનારા છે. પરંતુ દેડકા અને ગરોળીમાં શું હોય છે એમની પણ આપણે ડિટેલમાં આગળ આન્સર મેળવી લઈશું. ત્યારબાદ કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. અહીંયા તમને જવાબ આપી દીધો કે મોટાભાગના પક્ષીઓ છે એ ઋતુ પ્રમાણે ઈંડા આપે છે. પરંતુ બંધન અવસ્થામાં રહેલા જે મરઘા ઉછેર પોલ્ટ્રી ફાર્મ છે, તો પોલ્ટ્રી ફાર્મમાં વર્ષભર આખા વર્ષ દરમિયાન ઈંડા આપે એ રીતના કેળવવામાં આવે છે. કારણ કે આ પ્રજનનલક્ષી બાબત નથી, પરંતુ વ્યાપારિક હેતુ છે એટલા માટે. તો પક્ષીઓ પૂછે તો કઈ રીતના, તો કે ઋતુકીય ઈંડા આપે છે યોગ્ય ઋતુ પ્રમાણે, ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં, જેથી ચોમાસું થોડુંક વચ્ચે પહોંચે તેઓ વાતાવરણની અંદર મતલબ જે કાંઈ ખોરાક છે એ વરસાદ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા નિર્માણ થયું હોય, એમના લીધે કીટકો પણ નિર્માણ થયા હોય અને એના બાલ બચ્ચાને પોષણ મળી રહે. એ હેતુથી ચોમાસાની શરૂઆતની સિઝનમાં ખાસ પ્રજનન કરતા હોય છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો આ બધા જ પક્ષીઓ છે એ મોટા ભાગના ઋતુક્રિય પ્રજનન દર્શાવે છે. મરઘી છે એ ઈંડા આખું વર્ષ દરમિયાન આવે, પરંતુ એનો મુખ્ય હેતુ વ્યાપારિક છે, નહીં કે પ્રજનન. અને એ રીતના એને ખાસ ટ્રેન કરેલા હોય છે, જેથી એ રીતના રાખવામાં આવે જેથી એ ઈંડા આપ્યા કરે. તો સોનાનું ઈંડું હોય તો એની સારું મરઘીને મારી ન નખાય, દરરોજ એક એક ઈંડું લીધા કરાય. હવે જરાયુ પ્લાસન્ટા, એ તમને ખબર હશે આપણામાં જરાયુ નિર્માણ થાય. જે જરાયુ નિર્માણ થાય એવા સસ્તનની વાત કરીએ, એમાં ખાસ કરીને માદા સસ્તન, તો એમાં બે પ્રકારના ચક્ર જોવા મળે છે અને એના આધારે આપણે પ્રકાર પાડ્યા છે કે આ બે ચક્ર, એક તો ઋતુકીય ઋતુચક્ર એટલે ખાસ કરીને ઇસ્ટ્રસ સાયકલ, અને માસિક ઋતુચક્ર એટલે દર મહિને આવનારું છે. એ ઋતુકીય છે ક્યારે આવે છે? યોગ્ય ઋતુમાં આવે છે, યોગ્ય સમયે આવે છે. માસિક છે એ દર મહિને આવે છે. ફોર એક્ઝામ્પલ આના આપણે ઉદાહરણ જોઈએ તો ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ, તો એમની અંદર આજે માની લો કે આપણે કૂતરા લઈએ, વાઘ લઈએ, શિયાળ લઈએ, વરુ લઈએ, તો આ બધાની અંદર આખા વર્ષ દરમિયાન એક સ્પેસિફિક પીરિયડ આવે, એક જ વાર ચક્ર જોવા મળે, જેને મોનોઇસ્ટ્રસ સાયકલ કહેવામાં આવે છે. ઘણા બધા પ્રાણીઓ છે જેમની અંદર ઋતુકીય ઋતુચક્ર એક વર્ષમાં ઘણીવાર, જેને પોલીઇસ્ટ્રસ તરીકે, તો એમની અંદર આજે ચક્ર દરમિયાન ખાસ કરીને એને આપણે કહીએ હીટિંગમાં આવે છે, ગરમીમાં આવે છે જે પ્રાણી હોઈએ, તો એમની અંદર ગાય છે, તો ગાય છે એ પોલીઇસ્ટ્રસ સાયકલ ધરાવે છે, તો એક વર્ષની અંદર ઘણીવાર ગરમીમાં આવી શકે. તો આવું જે ચક્ર છે એને આપણે ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આવા જે બિન પ્રાઇમેટ, પ્રાઇમેટ એટલે ત્રણ આવે, પ્રાઇમેટની અંદર ત્રણનો સમાવેશ થાય, વાનર છે, એપ છે અને મનુષ્ય છે. તો આ જે છે એમની અંદર ઋતુચક્ર જોવા મળે, જે આપણે ઓલરેડી ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. તો પ્રાઇમેટમાં તેને માસિક ચક્ર અથવા મેન્સ્ટ્રુઅલ સાયકલ MC તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમની અંદર માસિક ચક્રની અંદર દર મહિને યોગ્ય સિક્વન્સ એ ફોલો થાય છે. 0 થી 5, 6 થી 15 અને એ રીતના 28 દિવસ સુધીનું આપણામાં ચક્ર જોવા મળતું હોય છે. પરંતુ અહીંયા એક વસ્તુ સમજવા જેવી કે બિન પ્રાઇમેટ સસ્તન છે, એમની અંદર અંડપિંડ, સહાયક ગ્રંથિ તેમજ અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિમાં જોવા મળતા ચક્રીય ફેરફાર છે, જેને આપણે ઋતુકીય ઋતુચક્ર કહીએ છીએ. પરંતુ આમની અંદર યાદ રાખજો, ઘણા ઋતુચક્રની અંદર પણ બે પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય છે. એ જીવનની અંદર એક જ વાર પ્રજનન કરનારા, જે જીવનની અંદર અથવા તો વર્ષની અંદર ઘણીવાર પ્રજનન કરનારા, મતલબ સતત સંવર્ધન, કન્ટિન્યુઅસ બ્રીડર, અને એકવાર પ્રજનન કરનારા, બંને છે એ ઋતુકીય. જ્યારે માસિક ચક્રની અંદર છે એ મોટાભાગના પ્રાણીઓ છે એ સતત સંવર્ધન કરનારા છે, એમની અંદર સમાવેશ પામે છે.
તો ઇસ્ટ્રસ સાયકલ છે એમની આપણે ડિટેલમાં વિગત જોઈએ તો આ બધા જે પ્રાણીઓ છે ઉપર તમને દેખાય ગાય, વાઘ, ઉંદર, હરણ, કૂતરો, ઘેટું, આ બધાની અંદર ઇસ્ટ્રસ સાયકલ જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રાવ થતો નથી, જે કાંઈ અંદરને અંદર ફરીથી શોષણ થઈ જાય એ પ્રકારની ટોટલી સિસ્ટમ ગર્ભાશયમાં હોય છે. ત્યારબાદ અહીંયા નીચેના તમને 3 દેખાય છે. વાંદરો છે, ત્યારબાદ એપ છે અને મનુષ્ય છે. તો ઉદ્વિકાસ દરમિયાન જે વાનર છે એમનું રૂપાંતર મનુષ્યમાં થતું હતું, વચ્ચે જે કાંઈ નિર્માણ પામ્યા જેને થોડા ઘણા લક્ષણો મનુષ્યના પણ જોવા મળતા હોય અને વાનરના પણ જોવા મળતા હોય, જેને સામાન્ય રીતે આપણે એપ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો 2 પ્રકાર બહુ વ્યવસ્થિત રીતના મેં સમજાવ્યા છે. સંવર્ધનના 2 પ્રકાર છે, એટલે કે પ્રજનન જે કરે છે, બરોબર છે, તો એને આપણે બ્રીડર કહીએ છીએ. તો જે બ્રીડર છે એમના 2 ટાઈપ, એક તો સિઝનલ બ્રીડર અને કન્ટિન્યુઅસ બ્રીડર. અમુક એવા પ્રાણીઓ છે કે જે યોગ્ય સિઝન મતલબ કે ઋતુ આવશે ત્યારે જ પ્રજનન કરશે અને અમુક આખું વર્ષ દરમિયાન પ્રજનન કરશે. તો અમુક પ્રાણીઓ છે એ ઋતુ દરમિયાન પ્રજનન કરે છે અને આપણે ઋતુક્રિય સંવર્ધકો અથવા તો સિઝનલ બ્રીડર તરીકે ઓળખીએ છીએ. અને સતત સંવર્ધકો છે એ આખા વર્ષ દરમિયાન સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય રહેતા હોય છે. તો કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરતા જે સસ્તનો છે એમના ખાસ કરીને જંગલી પરિસ્થિતિ, તો એમની અંદર વરુ છે, શિયાળ છે, આ બધા જંગલી પરિસ્થિતિમાં એમની અંદર પ્રાજનનિક તબક્કા દરમિયાન સાનુકૂલિત ઋતુ હોય એમની અંદર જ પ્રજનન માટે સક્રિય રહે છે. તો યોગ્ય સિઝન આવે અને પ્રજનન કરે તો ઋતુ પ્રમાણે અને આખું વર્ષ એટલે કે કોઈ પણ પ્રાજનનિક તબક્કો છે દરમિયાન પ્રજનન માટે સક્રિય રહેશે, જેને આપણે કન્ટિન્યુઅસ બ્રીડર તરીકે ઓળખીએ. તો એમના ઉદાહરણની વાત કરીએ, સતત સંવર્ધકોમાં માખી છે, મરઘી છે, સસલું છે, ઉંદર છે, ગાય છે, મનુષ્ય છે. જ્યારે ઋતુકીય સંવર્ધકો, તમને ખબર છે દેડકો યોગ્ય ઋતુ આવશે ત્યારે જ પ્રજનન કરશે. ત્યારબાદ ગરોળી છે, મોટાભાગના પક્ષીઓ છે, હરણ છે, કૂતરા, વરુ, શિયાળ, આવા જે બધા પ્રાણીઓ યોગ્ય ઋતુ આવશે ત્યારે જ પ્રજનન કરશે. તો આગળ હજી આપણે ડિટેલમાં એમની વાત કરીએ તો આ ઇસ્ટ્રસ સાયકલ છે. ઇસ્ટ્રસ સાયકલનો મતલબ પોલીઇસ્ટ્રસ, એટલે જે ઋતુકીય છે એ કન્ટિન્યુઅસ બ્રીડર એટલે કે સતત સંવર્ધન કરનારા છે. તો એક વર્ષની અંદર જે ઋતુ ચક્ર છે એ ઘણા બધા જોવા મળે છે, એટલે પોલીઇસ્ટ્રસ જોવા મળે છે. એમની વચ્ચે પ્રજનન માટે સક્રિય થાય તો ગાય, અમુક પ્રાઇમેટ મોટાભાગના જે તમને વાત કરી એ બધા જ, પીગ છે અને ઉંદર છે, આ બધાની અંદર પોલીઇસ્ટ્રસ એટલે એક વર્ષની અંદર ઘણા બધા ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે, જેના કારણે વારંવાર પ્રજનન માટે સક્રિય થાય છે, જેને આપણે કન્ટિન્યુઅસ બ્રીડર તરીકે સતત સંવર્ધન કરનારા તરીકે ઓળખીએ છીએ. અમુક એવા છે કે આખા વર્ષની અંદર એક જ ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે, ને એ ઋતુચક્ર એક જ જોવા મળે છે, એના એ ભાગ આવશે ત્યારે જે સક્રિય થાય છે. તો એની અંદર તમે જોઈ શકો કૂતરા છે, શિયાળ છે અને વરુ છે, એમનો સમાવેશ થાય છે. તો આજે પોલીઇસ્ટ્રસ ઋતુકીય ઋતુ સંવર્ધન કરનારાના 2 પ્રકાર પાડી શકાય, બરોબર છે. તો એક વાર જ સંવર્ધન કરનારા જેમની અંદર એક જ વાર ઋતુકીય ઋતુચક્ર જોવા મળે એટલે મોનોઇસ્ટ્રસ, અને ઘણીવાર જોવા મળે પોલીઇસ્ટ્રસ. પરંતુ જે સતત સંવર્ધન કરનારા છે એ ફક્ત અને ફક્ત માસિક ચક્ર અથવા તો પોલીઇસ્ટ્રસ સાયકલ ધરાવતા હોય છે. હવે કદાચ તમે આ પોઈન્ટ છે એમને તમે ડિટેલમાં સમજી ગયા હશો. ત્યારબાદ આપણે બધા વૃદ્ધ તો થઈએ છીએ, કેમ કે જેમનું નામ એમનો નાશ, એ પ્રમાણે આપણું જીવનચક્ર જોઈએ તો જન્મ થાય, વૃદ્ધિ થાય અને વૃદ્ધિ થયા બાદ આપણે પુખ્ત થઈએ અને વૃદ્ધ થઈએ. તો આપણે જે યાદ રાખવું રહ્યું, વૃદ્ધ થવું એટલે શું કે આપણા શરીરની અંદર એન્ટ્રોપીનું પ્રમાણ છે એ વધતું જાય છે. પ્રાજનનિક તબક્કાના અંતે જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે લઈ શકાય.
જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરના ઘણા બધા ફેરફાર થાય છે. દાખલા તરીકે ચયાપચય છે ધીમું પડવું, તો આવા જે કાંઈ ફેર છે એને આનુષંગિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. ચયાપચય છે એ ધીમું પડે છે કારણ કે જે આપણા શરીરની અંદર જે એન્ટ્રોપી છે એમનું પ્રમાણ વધે છે. એન્ટ્રોપીનું મતલબ શું થાય? તો એન્ટ્રોપીનું મતલબ વિદ્યાર્થી મિત્રો અવ્યવસ્થાનું માપદંડ છે. રિયલમાં મગજમાંથી સિગ્નલ આવતો હોય પરંતુ જે તે અંગ એ પ્રમાણે કાર્ય ન કરતું હોય, મતલબ શરીરની અંદર અવ્યવસ્થા થઈ. તો કોઈ પણ જગ્યાએ એન્ટ્રોપી વધે, કદાચ ક્લાસ હોય કે પછી શરીર હોય તો નુકસાન થતું હોય છે શરીરને. અને એન્ટ્રોપી શરીરની અંદર વધે છે, કંઈ કામ નથી થતું, મતલબ બ્રેઇન કદાચ CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ સિગ્નલ મોકલે છે, એ પ્રમાણે પણ કાર્ય ન થાય તો મૃત્યુ નજીક આવે છે. પરંતુ આ જે બંને ક્રિયા, વૃદ્ધ થવાની ક્રિયા છે, એમની અંદર આપણે જે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચે સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. તો આપણી જે કઈ 3 અવસ્થા, જન્મ છે, પુખ્ત છે અને વૃદ્ધ છે, તો આ 3 અવસ્થા, તો આ 3 અવસ્થા છે એમના માટે ખાસ અંતઃસ્ત્રાવો જવાબદાર છે. વનસ્પતિ છે એમની અંદર આપણે ઘણા બધા અંતઃસ્ત્રાવોનો અભ્યાસ કર્યો. દાખલા તરીકે એબ્સિસિક એસિડ છે, ઇથિલિન છે, ઓક્ઝિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે. એમ આપણા શરીરની અંદર પણ ઘણા બધા અંતઃસ્ત્રાવો છે. એ અંતઃસ્ત્રાવો તેમજ જે પર્યાવરણીય પરિબળો છે એમની વચ્ચેની જે આંતરક્રિયા છે એમને ખાસ આપણા શરીરની જે કોઈ પણ ક્રિયા, પ્રજનનની ક્રિયા હોય, વૃદ્ધની અથવા વૃદ્ધિ થવાની ક્રિયા છે, એને જે આંતરિક પર્યાવરણ એટલે કે આપણી અંદરનું પર્યાવરણ, બાહ્ય પર્યાવરણ એટલે આપણા બહારનું તાપમાન, પ્રકાશ, એ બધા પરિબળો અને અંતઃસ્ત્રાવો, તો આ બધા જ છે એ નિયમન કરતા હોય છે અને જેમની અસરથી પ્રજનન પણ થઈ શકે અને વૃદ્ધ પણ થઈ શકે અને ખાસ કરીને તમને ખબર છે વૃદ્ધિ પણ થઈ શકે. તો આ બધી જ ક્રિયાઓ છે, એ બધી જ ક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો અંતઃસ્ત્રાવ છે, હોર્મોન છે. વનસ્પતિ હોય તો ફાઇટો હોર્મોન હોય, આપણી અંદર ખાલી હોર્મોન. અંતઃસ્ત્રાવ છે એક પ્રકારના રસાયણો છે અને આ રસાયણો છે એ પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. તો આ બાબત જોઈ. ત્યારબાદ હવે આપણે 3 ઘટના જોઈએ. પૂર્વફલન, અહીંયા વનસ્પતિ છે એ માની લો કે આમાંથી પરાગરજ પેદા કરે, આમાંથી અંડકોષ પેદા કરે, તો એમની કારણે આ બંને ખાસ કરીને ભેગા થયા, ફલનની ક્રિયા થઈ. તો આજે આખું ટોટલી નિર્માણ થાય એને પૂર્વફલનની ઘટના કહેવાય. આ જે ઘટના છે એ વચ્ચેની છે ફલન અને એમના પછીની ઘટના છે પશ્વફલનની ઘટના છે. તો આગળ પણ મેં તમને સમજાવ્યું કે આપણા શરીરની અંદર 3 ઘટના અથવા તો આ 3 ઘટનાઓ બધા સજીવોની અંદર સ્પષ્ટ રીતે જોવા મળતી હોય. પૂર્વફલન ઘટના, ફલન અને પશ્વફલનની ઘટનાઓ. તો પૂર્વફલન ઘટના એને અંગ્રેજીમાં પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, ત્યારબાદ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ અને ત્યારબાદ પશ્વફલન ઘટના પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ તરીકે ઓળખીએ. આખા ચેપ્ટરનો મેં અહીંયા એક ઘણી બધી મહેનત થકી એક ટેબલ બનાવી દીધું છે અને આ ટેબલ છે એ ખાસ તમે જો અત્યારે સમજી લો તો પણ તમને ઘણા બધા ફાયદા થાય. પહેલું, અહીંયા તમને લિંગી પ્રજનનની ઘટના દેખાય. તો લિંગી પ્રજનનની 3 ઘટના પહેલાં જુઓ. કઈ ઘટના 3? આ પૂર્વફલન એટલે કે જન્યુઓના જોડાણ પહેલાંની ઘટના. જન્યુ એટલે કે શુક્રકોષ, અંડકોષ, વનસ્પતિ હોય તો પરાગરજ અને અંડકોષ. ત્યારબાદ ફલન, 2 સમાન અથવા અસમાન પ્રકારના જે જન્યુઓ છે એ જોડાણ થાય છે, એટલે જન્યુઓ હંમેશા એકકીય હોય છે. એટલે N અને N બેન ભેગા થાય દ્વિકીય બનાવે, જે યુગ્મનજની નિર્માણની ઘટના છે એને ફલન કહીએ. અને યુગ્મનજથી જે ભ્રૂણ વિકાસ થવાની જે ઘટના છે એને વિદ્યાર્થી મિત્રો આપણે પશ્વફલનની ઘટના તરીકે ઓળખીએ. તો આમની 3 પ્રકાર થયા. આ 3 પ્રકારની અંદર પહેલો પ્રકાર હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. પહેલો પ્રકાર કયો છે? તો કે પૂર્વફલન ઘટના. પૂર્વફલન ઘટનાની અંદર 2 શબ્દો, એક તો જન્યુ જનન, જનન એટલે પેદા થવું, કે જન્યુઓનું જે નિર્માણ થાય છે એ ઘટના. આ બધું જ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, પરંતુ પહેલાં એક તમારે આવો ચાર્ટ બનાવી લેવાનો, ચાર્ટ થકી તમને વધારે ખ્યાલ આવે. તો પૂર્વફલનની ઘટના છે એ જન્યુ જનન અને જન્યુ વહન.
જન્યુ જનન એટલે જન્યુઓનું નિર્માણ છે. જન્યુઓની અંદર ખાસ કરીને એકકીય જન્યુઓ, તો વનસ્પતિની અંદર પરાગરજ છે એ તમને ખબર છે એકકીય હોય, અંડકોષ હોય એકકીય હોય, એમ આપણી અંદર શુક્રકોષ અને અંડકોષ છે એ એકકીય હોય. તો આ જે જન્યુ બનવાની ક્રિયા છે જેને આપણે ગેમેટોજિનેસિસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે જન્યુ વહન છે, એ જન્યુ વહન છે એને આપણે ખાસ કરીને શબ્દ વાપરીએ ગેમેટ ટ્રાન્સફર, જન્યુ વહન. તો તમને ખબર છે જે ચલિત મોટે ભાગે નર હોય છે, તો નર છે એ માદા સુધી પહોંચે છે, તો એ ક્રિયાને આપણે જન્યુ વહન અથવા તો ગેમેટ ટ્રાન્સફર તરીકે ઓળખીએ છીએ. અથવા તો નર જન્યુ છે એ માદા જન્યુ સુધી પહોંચવાની ઘટના છે એને આપણે જન્યુ વહન તરીકે. હવે આજે જન્યુ જનન છે એના પાછા બે પ્રકાર, બરોબર છે. તો પેલું સમજન્યુ. સમજન્યુ એટલે સમાન પ્રકારના જન્યુ, નર અને માદા જન્યુ બંને સમાન હોય, જે ચલિત, કશાધારી, બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ સરખા જન્યુ હોય. તો એના એક્ઝામ્પલમાં ક્લેડોફોરા આવશે અને યુલોથ્રિક આવશે. આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. જે સમજન્યુ છે એ કોના હોય છે, તો ક્લેડોફ્લોરા અને યુલોથ્રિક્સ છે એમની અંદર જોવા મળે છે. પરંતુ આ જે વિષમજન્યુ છે એ વિષમજન્યુ ફ્યુકસ અને મનુષ્યના, શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો કે જે બાહ્યાકાર અને દેહધાર્મક દ્રષ્ટિએ નરજન્યુ અને માદાજન્યુ છે એ બંને અલગ છે, જેને આપણે વિષમજન્યુ કહીએ છીએ. તો વિષમજન્યુ એને હિટ્રોગેમેટ્સ પણ કહેવાય અને આ સમજન્યુ છે એમને આઇસોગેમેટ અથવા તો હોમોગેમેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જન્યુ જનનમાં પાછા બે પ્રકાર પાડી દેવાના. વિષમજન્યુમાં પાછા આપણે એક સ્પષ્ટ શબ્દ કહી દીધો કે કયો સ્પષ્ટ શબ્દ, કે નરજન્યુ અને માદાજન્યુ બંને અલગ અલગ હોય છે. તો એમના ઉદાહરણમાં ફ્યુકસ અને મનુષ્ય આવશે. તો આજે નરજન્યુ અને માદાજન્યુ બે અલગ છે. તો આજે ઉપરના નરજન્યુ છે, નીચેના માદાજન્યુ છે. તો આ નરજન્યુ નાના, સક્રિય અને વધુ સંખ્યામાં હોય છે, જ્યારે માદાજન્યુ છે મોટા, શિથિલ અને ઓછી સંખ્યામાં હોય છે. તો એમનો સ્પષ્ટ તમારે તફાવત માટે આ પોઈન્ટ તમે યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉપરની ટોટલ પ્રક્રિયા છે, જે લાલ રંગનો ભાગ દેખાય છે એમની આપણે વાત કરી. તો આજે જન્યુ જનનની વાત કરી. જન્યુ જનનમાં સમજન્યુ, વિષમજન્યુ, વિષમજન્યુમાં પાછા નરજન્યુ અને માદાજન્યુ. તો એવી રીતના ફાટા પાડી દેવાના. હવે જન્યુના વહનની વાત કરીએ તો જન્યુના વહનની અંદર પાણીના માધ્યમ દ્વારા વહન પામતા એવા કોણ, તો કે ખાસ કરીને દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ. જ્યારે અમુકની અંદર વહન કોની અંદર પામે છે, તો કે આમની અંદર ખાસ એવું તમારે યાદ રાખવાનું, લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, એ પાણીના માધ્યમ દ્વારા જન્યુનું વહન કરે છે. પરંતુ આજે પવન, પાણી કે કીટકો દ્વારા આવૃત બીજધારી છે એમની અંદર જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આજે આખો લાલ કલરનો પોર્શન છે એ બધાના એક પછી એક ફાટા પાડેલા છે અને આ પ્રમાણે તમે સરળતાથી આગળનો પોર્શન છે એ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ ફલનની વાત કરીએ તો ફલન છે એ ટૂંકમાં નરજન્યુ અને માદાજન્યુનું મિલન થાય છે. એટલે એન અને એન બે ભેગા થાય એટલે 2Nનું જે નિર્માણ થવાની જે ક્રિયા હતી જેને આપણે ફલન તરીકે ઓળખીએ છીએ. તો ફલન ક્યાં થાય છે? જો શરીરની અંદર થતું હોય તો એને અંતઃફલન કહેવાય, શરીરની બહાર થતું હોય તો બાહ્ય ફલન કહેવાય. તો બાહ્ય ફલન કોની અંદર જોવા મળે? લીલ, મત્સ્ય અને ઉભયજીવી. પાણીમાં થાય. તમને ખબર છે દેડકો છે એમાં નર અને માદા છે તો બધા જ અંડકોષો, નર છે તો બધા જ શુક્રકોષો પાણીની અંદર ભેળવી દેશે, મતલબ પાણીની અંદર છોડી દેશે. હવે પાણીની અંદર નર અને માદા જન્યુ છે એ ભેગા થાય, પરંતુ એ ભેગા થવાની સંભાવના ઓછી છે. એટલા માટે માદા અને નર છે બંને વધુ પ્રમાણમાં જન્યુઓ છે એમનું નિર્માણ કરે છે. એવું જ પાછું માછલીમાં જોવા મળે, ઉભયજીવીમાં જોવા મળે. અને અંતઃફલન એટલે શરીરની અંદર ફલન થાય છે. તો એમની અંદર ફૂગ આવશે, દ્વિઅંગી આવશે, ત્રિઅંગી, વનસ્પતિ, સરીસૃપ, પક્ષી અને સસ્તન. તો આ બધા જ ઉદાહરણ છે એ શરીરની અંદરની બાજુ, ઇનસાઇડ શરીરની અંદરની બાજુએ. દાખલા તરીકે પક્ષી લઈએ તો પક્ષીની અંદર ફલન થાય, આપણામાં અંદર ફલન થાય, વનસ્પતિ છે તો વનસ્પતિમાં જ ફલન થાય.
તો આ ફલન છે એ રિયલમાં બે પ્રકારની અલગ અલગ જગ્યા છે, લોકેશનના આધારે બે પ્રકાર પાડ્યા. શરીરની અંદર થાય કે શરીરની બહાર થાય. શરીરની બહાર થાય તો બાહ્ય ફલન, શરીરની અંદર થાય તો અંતઃફલન. ત્યારબાદ પશ્વફલનની ઘટના એટલે કે ફલન થઈ ગયા બાદ યુગ્મનજ ફલિતાંડથી ભ્રૂણ વિકાસ થાય ત્યાં સુધીની ઘટના. એમાં તમારે બે ભાગ પ્રાણીઓ અને વનસ્પતિ એમ બે ભાગ પાડી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓની અંદર ઈંડા આપતા હોય અંડપ્રસવી ઓવિપેરસ, અને ઈંડા ન આપતા હોય સીધા જ બચ્ચાને જન્મ આપતા હોય તો વિવિપેરસ અપ્રત્યપ્રસવી. તો તમે જોઈ શકો અંડપ્રસવી ઈંડા આપનારા કોણ છે ઉપરનામાંથી, તો કે તમને ખબર છે સરીસૃપ અને પક્ષીઓ છે. સાપ છે, સાપ કાચબો છે, એ બધાના ઈંડા હોય. એવી રીતના જે પક્ષીઓ છે તો પક્ષીઓના ઈંડા હોય. જે ઈંડા આપે મતલબ યુગ્મનજનો વિકાસ શરીરની અંદરની જગ્યાએ શરીરની બહાર વાતાવરણમાં ઈંડાની અંદર થાય છે, એને આપણે અંડપ્રસવી તરીકે ઓળખીએ છીએ. પરંતુ યુગ્મનજનો વિકાસ જો માદા શરીરની અંદર જ થાય તો એને આપણે અપ્રત્યપ્રસવી કહીએ. દાખલા તરીકે સસ્તન છે, તો આપણે એમના ઉદાહરણ જોયા. જ્યારે આવૃત બીજધારીમાં છે આ બધાનો વિકાસ છે, યુગ્મનજનો વિકાસ એ અંડકની અંદર થાય છે. એટલા માટે અંડક છે એમનું બીજમાં રૂપાંતર. જે આપણે આવરણ જોયા હતા અંડક આવરણ, બાહ્ય અંડક આવરણ, અંત અંડક આવરણ, એમનું છે એ ખાસ કરીને ફલાવરણમાં રૂપાંતર થતું. એ પણ તમને યાદ છે. બીજાશયની દિવાલનું રૂપાંતર છે એ ફળની દિવાલમાં, અને અંડક આવરણ છે એમનું બીજાવરણમાં રૂપાંતર થતું હતું. તો ફલાવરણનું અલગ જગ્યાએથી નિર્માણ થાય, બીજાવરણનું અલગ જગ્યાએ થાય, અને અંડક છે એમાંથી બીજ બને. જે અંડાશય હતું એમાંથી ફળ છે એમનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓ સામાન્ય રીતે જો તમારે યાદ રાખવી હોય તો આ એક ટેબલ છે. આજે એક નક્કી કરી લો કે આજના જ આ ટેબલ છે એ તૈયાર કરી નાખવું. આ ટેબલમાંથી ઘણી વાર પ્રશ્નો પૂછાયેલા છે. ઉદાહરણ ખાસ બધા છે એ આ પોઈન્ટ છે એમાંથી પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું એક સરસ મજાનું આયોજન કરી અને આજે આ પોઈન્ટ છે એમને તૈયાર કરી નાખો, અને આવી રીતના શોર્ટમાં તમે લખી પણ શકો છો. તો ખાસ તમે આ બધાનો અભ્યાસ કર્યો, એના માટે ખાસ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.